वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननां भुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथ यमुन मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 50મા અધ્યાયની અંદર જરાસંઘનું જે ચરિત્ર આવે છે એ જરાસંઘના પૂર્વજન્મ વિશે તથા એ જરાસંઘનું પ્રાગટ્ય કેવી રીતના થયું હતું એ સંબંધમાં થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો આ કથા જે છે એ એકાગ્ર મને કરીને શ્રવણ કરે. સર્વપ્રથમ જરાસંધ પૂર્વજન્મની અંદર કોણ હતો? તો આ સંબંધની અંદર મહાભારતના આદિ પર્વ અધ્યાય 67 શ્લોક 4ની અંદર વૈશંપાયનજી કહે છે, વિપ્રચિત્તિ ઋતિખ્યાતો ય આસીદ દાનवर्षभः जरासंध इति ख्यातः सा आसीन मनुजर्षभः। अर्थात के विप्रचित नाम से विख्यात जो दानवों का राजा था वही मनुष्यों में श्रेष्ठ जरासंध नाम से विख्यात हुआ. कहવાનું તાત્પર્ય એ છે કે પૂર્વજન્મની અંદર જે દાનવોનો રાજા વિપ્રચિત હતો એ જ ધરાતલની ઉપર જરાસંધ તરીકે પ્રગટ થયો હતો. આ પ્રમાણે મહાભારતની અંદર વૈશંપાયન ઋષિ છે એ કહી રહ્યા છે. હવે આ જરાસંધનું પ્રાગટ્ય અર્થાત કે એનો જન્મ કેવી રીતે થયો હતો એ સંબંધની અંદર પણ મહાભારતની અંદર સભા પર્વ અધ્યાય 17ની અંદર એક કથા આવે છે. કથા એવી છે કે મગધ દેશના રાજા બૃહદ્રથ જેઓના લગ્ન કાશીરાજની 2 જુડવા કન્યાઓની સાથે થયા હતા. બૃહદ્રથે પોતાની બંને ભાર્યાઓને એવું કહ્યું હતું કે હું તમારી સાથે સમતાનો વ્યવહાર કરીશ, ક્યારેય પણ મારા વ્યવહારની અંદર વિષમતા આવશે. આ પ્રમાણે કહી બૃહદ્રથ જે છે એ પોતાની બંને ભાર્યાઓ સાથે વિહાર કરવા લાગ્યા. ઘણા વર્ષો પર્યંત ગ્રહસ્થ આશ્રમનું સુખ ભોગવવા છતાં પણ બૃહદ્રથને કોઈ પણ સંતાન જે છે એ થતી નથી. એક સમયની વાત છે, બૃહદ્રથે એ વાત સાંભળી કે ગૌતમ ગોત્રીય મહાત્મા કાક્ષીવાનના પુત્ર ચંડ કૌશિક અમારા રાજ્યની સમીપમાં આવેલા છે. બૃહદ્રથ પોતાની બંને ભાર્યાઓને લઈને ઋષિની સેવાની અંદર ઉપસ્થિત થયા. બૃહદ્રથે ઋષિની ઘણી સેવા કરી અને ઋષિને કહ્યું કે હે ઋષિ, કેટલાય વર્ષો વ્યતીત થઈ ગયા પરંતુ મારે કોઈ સંતાન નથી, તો આપ કૃપા કરો જેથી કરીને મને સંતાન થાય. બૃહદ્રથની વાત સાંભળી ચંડ કૌશિક ઋષિને દયા આવી ગઈ. એવા જ સમયની અંદર ચંડ કૌશિક ઋષિ જે આંબાના વૃક્ષ નીચે બેઠેલા હતા એ જ વૃક્ષ પરથી અચાનક એક ફળ પડે છે અને ફળ ઋષિની ગોદમાં પડે છે. એ ફળ કોઈએ પાડેલું ન હતું કે નહીં તો ઋષિએ સંકલ્પ કરેલો હતો. અચાનક જ એક ફળ જે છે એ ઋષિની ગોદની અંદર આવીને પડે છે. ઋષિ જે છે એને વેદ મંત્રથી અભિમંત્રિત કરે છે અને બૃહદ્રથના હાથમાં મૂકે છે અને કહે છે કે આ ફળ જે છે
એ તમારી ભારિયાઓને ખવડાવી દેજો. ભગવાનની ઈચ્છા હશે તો તમારા ઘરે એક અતિશય બલશાલી પુત્રનો જન્મ થશે. ઋષિની વાત સાંભળી રાજાજી છે અત્યંત પ્રસન્ન થઈ ગયા અને પછી ઘરે આવી એમણે એ ફળ જે છે, અર્થાત કે એ ફળના 2 ટુકડા કરીને એક ટુકડો જે છે એ પોતાની ભારિયાને આપી દીધો. ફળ ભક્ષણ કર્યા બાદ રાણી જે છે એ અંતર્વતની થઈ અને સમય જતાં એ રાણીના ગર્ભ થકી અડધા બાળકનું પ્રાગટ્ય થયું. જે બાળક પગથી લઈને મસ્તક પર્યંત 2 ભાગની અંદર વહેંચાયેલો હતો. બાળક જીવિત હતો, પરંતુ બંને રાણીએ અડધા બાળકને પ્રગટ કર્યો છે. આ પ્રમાણેની આશ્ચર્યકારી ઘટના જોઈને બંને રાણી જે છે એ સ્તબ્ધ થઈ ગઈ છે. એઓએ પોતાની ધાઈને પોતાની પાસે બોલાવી અને કહ્યું કે આ બાળકને તું ફેંકી દે. ધાઈ જે છે એ કપડાની અંદર એ બાળકના બંને ટુકડા જે છે એને વિતાડી દે છે અને 4 રસ્તા પર જઈને એને ફેંકી દે છે. એવા જ સમયની અંદર આ મગધની અંદર રહેતી એક જરા નામની રાક્ષસી, જે હંમેશા મનુષ્યના મધ્ય માંસ અને રક્ત જે છે એ ગ્રહણ કરતી હતી, એ ત્યાં આવી ગઈ. એણે આવીને જોયું કે 4 રસ્તાની ઉપર કોઈ બાળકના 2 ટુકડા પડેલા છે. જરા નામની રાક્ષસીએ એ બંને ટુકડા જે છે એ ઉઠાવ્યા અને પછી એને એ બંને ટુકડાને ભેગા કરી દીધા અને જ્યાં એ ટુકડા ભેગા થયા ને ત્યાં પેલો બાળક જે છે એ જોડાઈ ગયો છે. જરાએ એનો સંધ કર્યો એટલે માટે એ બાળકનું નામ જરાસંધ પડેલું હતું. ત્યારબાદ પેલી રાક્ષસી જે છે એ બાળક લઈને બૃહદ્રથ રાજાની પાસે આવે છે અને એને બધી વાત કહે છે. અને બાળક જે છે એ રાજાના હાથમાં સમર્પિત કરીને પેલી રાક્ષસી જે છે એ ત્યાંથી ચાલી જાય છે. આ પ્રમાણે ભક્તો, જરાસંધની ઉત્પત્તિની કથા જે છે એ મહાભારતની અંદર સભા પર્વ અધ્યાય 16 અને 17ની અંદર જોવા મળે છે. આ જરાસંધ જે છે એ પૂર્વજન્મની અંદર વિપ્રચિત નામનો દાનવ હતો અને એ ધરાતલની ઉપર જરાસંધ રૂપે પ્રગટ થયો હતો. આ પ્રમાણે ભક્તો, જરાસંધના પૂર્વજન્મની કથા અને એના જન્મની કથા જે છે એ શાસ્ત્રોની અંદર જોવા મળે છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.